સંઘ પ્રદેશ દમણમાં કુદરતના કહેર વચ્ચે તંત્ર લોકોની વહારે આવ્યું છે। ધોધમાર વરસાદ પછી દમણગંગા કોલક નદીમાં આવેલા વિનાશક પૂરે સમગ્ર દમણને બાંધમાં લીધું હતું। પૂર વચ્ચે તંત્ર લોકોની વહારે આવ્યું અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી। ખારીવાડ, મીઠાવાડનાવાડ, વડચોકડી અને બામણપૂજા, મગરવાડ સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક વિસ્તારમાં તો સ્થિતિ એટલી ગંભીર હતી કે ત્યાં પહોંચવું પણ મુશ્કેલ હતું। એવામાં દમણના કલેક્ટર સૌરભ મિશ્રા હોડીમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને અંદાજે 60 થી 70 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। બીજી બાજુ ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ અને આરતી અગ્રવાલ સતત ખડે પગે રહીને વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા અને અસરગ્રસ્ત લોકોને ભોજન પહોંચાડવાની કામગીરી પર નજર રાખી રહ્યા હતા। सबसे भयावह स्थिति कोलक रिवर के पास पातलिया एरिया में देखी गई, जहां पर रिवर लगभग ब्रिज के लेवल तक आ गई थी और सब कुछ बह रहा था, यहाँ तक कि रोड तक बह रही थी। और उसमें भी हमारे जवानों ने, फायर की टीम ने, रेस्क्यू टीम ने, कलेक्टर सर के नेतृत्व में लोगों को सही सलामत रेस्क्यू किया। ये बहुत ही अच्छी बात है और गर्व की बात है कि कोई लाइव्स का नुकसान नहीं हुआ, कोई कैजुअलिटी नहीं हुई, रेस्क्यू ऑपरेशन सक्सेसफुल थे। पर प्रॉपर्टी का काफी नुकसान हुआ। पानी तो अब उतर गया है, लेकिन पानी के साथ साथ बहुत सारी गंदगी छूट गई है। कई जगह पे 3-4 जगहों पे रोड्स टूटी हैं। घरों से कई लोगों के व्हीकल्स खराब हुए हैं, कि कई लोगों के फ्रिज खराब हुए हैं। कपड़े बर्तन तो लगभग कई लोगों के बह ही गए हैं। कई लोगों को अपना धंधा एकदम जीरो से शुरू करना है, उनका पूरा स्टॉक खत्म हो गया है। નવસારી જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસ વરસેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા